નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણ માટેના MCQ આધારિત પ્રશ્નો જોઈશું. વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1, સંધિ જોડો. વિ વત્તા આકરણ. તો વિ વત્તા આકરણની સંધિ જોડવાની છે. તો અહીંયા ઓપ્શન છે એ વિકરણ, ઓપ્શન બી વિઆકરણ, ઓપ્શન સી વ્યાકરણ કે ઓપ્શન ડી વ્યાકરણ. તો અહીંયા ઓપ્શન આપણો શું આવી જશે? ઓપ્શન સી વ્યાકરણ. આગળનો પ્રશ્ન છે સંધિ જોડો. તો 9 વત્તા 1. તો ઓપ્શન છે એ નાયક, બી નાવિક, સી નાયિક કે ડી નોઇક. તો જવાબ થશે બી નાવિક. આગળનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. તો આરામ ખુરશી. આપણે સમાસ ઓળખાવાનો છે આરામ ખુરશીનો. તો અહીંયા ઓપ્શન છે એ મધ્યપદલોપી, બી ઉપપદ, સી કર્મધાર્ય કે ડી દ્વિગુ. તો આરામ કરવા માટેની ખુરશી. તો ઓપ્શન એ મધ્યમ પદલોપી સમાસ થશે. આગળનો પ્રશ્ન છે સમાસ ઓળખાવો. નવરાત્રિ. તો ઓપ્શન એ તત્પુરુષ, ઓપ્શન બી ઉપપદ, ઓપ્શન સી કર્મધાર્ય કે ઓપ્શન ડી દ્વિગુ. તો અહીંયા નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ જ્યારે સંખ્યા અને તેનો સમૂહ બનતો હોય ત્યારે કયો સમાસ આવશે? ઓપ્શન ડી દ્વિગુ. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સાંજ પછીનું ભોજન. તો ઓપ્શન એ શિરામણ, ઓપ્શન બી વાડું, ઓપ્શન સી નાસ્તો કે ઓપ્શન ડી મિજબાની. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી વાડું. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ. તો ઓપ્શન એ નિરણ, ઓપ્શન બી ચાર, ઓપ્શન સી દાન કે ઓપ્શન ડી જોગાણ. અહીંયા ઓપ્શન થઈ જશે ઓપ્શન ડી જોગાણ. આગળનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. તુરિયાનો તાર જાગી ઉઠવો. તો ઓપ્શન એ તુરિયાની છાલ કાઢી નાખવી, ઓપ્શન બી સમજશક્તિનો ઉદય થવો, ઓપ્શન સી તંબુરના તાર રણઝણવા, ઓપ્શન ડી તુરી વાદ્ય વગાડવું. તો અહીંયા આવશે ઓપ્શન બી સમજશક્તિનો ઉદય થવો. આગળનો પ્રશ્ન છે નવે નેજા પડવા. તો ઓપ્શન એ હાથથી નેજું કરીને જોવું, ઓપ્શન બી છાપરામાં 9 નળિયા ઓછા પડવા, ઓપ્શન સી ખૂબ તકલીફ પડવી કે ઓપ્શન ડી 9 વાવટા ફરકાવવા. તો અહીંયા આવી જશે ઓપ્શન સી ખૂબ તકલીફ પડવી. આગળનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો. ધ્યાન. તો ઓપ્શન એ ધ્યાનમગ્ન, ઓપ્શન બી એકાગ્રતા, ઓપ્શન સી બેધ્યાન કે ઓપ્શન ડી સાવધ. તો અહીંયા ઓપ્શન થઈ જશે ઓપ્શન સી ધ્યાનનો વિરુદ્ધાર્થી શબ્દ બેધ્યાન. આગળનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રશંસા. જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે છે ત્યારે આપણને ખૂબ સારું લાગતું હોય છે. તો એનો વિરુદ્ધાર્થી અર્થ શું થશે? ઓપ્શન એ પ્રશસ્તિ, ઓપ્શન બી તારીફ, ઓપ્શન સી વખાણ કે ઓપ્શન ડી નિંદા. તો અહીંયા ઓપ્શન થઈ જશે ઓપ્શન ડી નિંદા. આગળનો પ્રશ્ન છે ટિકિટ શબ્દની સાચી જોડણી જણાવો. તો અહીંયા ટિકિટ શબ્દ છે તેની સાચી જોડણી જણાવવાની છે. તો
ત્યાં ટિકિટ કેવી રીતે લખાશે? ઓપ્શન સી ટિકિટ. આગળનો પ્રશ્ન છે, કઈ જોડણી સાચી છે? તો અહીંયા આપણે સાચી જોડણી શોધવાની છે. તો ઓપ્શન એ આશીર્વાદ, ઓપ્શન બી આશીર્વાદ, ઓપ્શન સી આશીર્વાદ કે ઓપ્શન ડી આશીર્વાદ. તો અહીંયા થઈ જશે ઓપ્શન સી આશીર્વાદ. આગળનો પ્રશ્ન છે, દશેરાએ ઘોડું ન દોડવું કહેવતનો અર્થ શું થાય? તો ઓપ્શન એ ખરા સમયે ઉપયોગમાં ન લાગવું, ઓપ્શન બી ખરા સમયે સફર ન કરવી, ઓપ્શન સી દશેરાએ જ કામ ન થવું કે ઓપ્શન ડી જરૂર પડે વ્યક્તિ ન મળવી. તો અહીંયા થઈ જશે ઓપ્શન એ ખરા સમયે જ ઉપયોગમાં ન લાગવું. આગળનો પ્રશ્ન છે, વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપથી થાય છે એવો અર્થ કઈ કહેવત સૂચવે છે? તો ઓપ્શન એ ઉતાવળે આંબા ન પાકે, ઓપ્શન બી ઝાઝા હાથ રળિયામણા, ઓપ્શન સી સંપ ત્યાં જંપ, ઓપ્શન ડી ફરે તે ચરે બાંધ્યું ભૂખે મરે. અહીંયા ઓપ્શન કયો આવી જશે? ઓપ્શન બી ઝાઝા હાથ રળિયામણા. એટલે જ્યારે વધુ માણસો મદદ કરતા હોય તો કામ સારું પણ થાય છે અને ઝડપથી થાય છે. આગળનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દ શોધો. મુખ. તો ઓપ્શન એ આનંદ, ઓપ્શન બી પાવન, ઓપ્શન સી સાવન, ઓપ્શન ડી કાનન. તો અહીંયા આપણો ઓપ્શન થઈ જશે ઓપ્શન એ આનંદ. તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મળીશું એક નવા વિડીયો સાથે.